मेहसाणा ऊंझा एपीएमसी में चुनाव शुरू है। आज एशिया की सबसे बड़े कृषि मंडी में हो रहा है चुनाव। कल दोपहर तक रुझान आ जाएंगे। ऊंझा एमपीएफसी में 12 बजे तक के मतदान के आंकड़े। किसान वर्ग में 57% मतदान, व्यावसायिक वर्ग में 64% मतदान, व्यापारी भाग 805, वोट 534। 12 बजे तक 64% हुआ। कुल 261 मतदाताओं ने अपने मताधिकार का प्रयोग किया, जिनमें से 150 मतदाताओं ने अपने मताधिकार का प्रयोग किया। दोपहर 12 बजे तक किसान वर्ग में 57% मतदान दर्ज किया गया है। एशिया की सुप्रसिद्ध मंडी जो ऊंझा एपीएमसी का आज चुनाव चल रहा है। खेडूत में अभी 10 उम्मीदवार और 4 उम्मीदवार व्यापारी मंडल में दिया है। यहाँ शांतिपूर्ण माहौल में चुनाव चल रहा है। आप देख लो मेरे पीछे जो अभी हसमुख भाई ने वो भी बाइट दिया कि वो शांतिपूर्ण माहौल में यहाँ चुनाव चल रहा है। ऊंझा एपीएमसी एशिया की सबसे बड़ी कृषि मंडी है और यहाँ का जो है वार्षिक टर्नओवर 23,000 से 25,000 करोड़ का चल रहा है। संजय सोनी, रेड न्यूज़, ऊंझा, मेहसाणा। यस आज ऊंझा एपीएमसी नियामक मंडल की चुनाव चल रही है। उसमें 10 किसान उम्मीदवार और 4 व्यापारी उम्मीदवार के लिए चुनाव चल रहा है। बहुत ही शांतिपूर्ण माहौल में और सौहार्दपूर्ण माहौल में चुनाव चल रहा है। 10 किसान के लिए 260 वोटर्स हैं और जो 4 व्यापारी हैं उनके लिए 805 वोटर्स हैं। सर के ये चुनाव करेंगे। आप बिन हरीफ आए हो, क्या फील कर रहे अभी कुछ वो नहीं होता है। वो ये जो खरीद बेचान मंडियों का जो सेक्शन है उसमें से मेरा बिन हरीफ हुआ है। मैं पहले से ही उसमें इलेक्टेड हूँ। ओके, હસમુખભાઈ શું કહેશો? આજે ચૂંટણી યોજાઈ છે, મતદાન શરૂ થઈ ગયું છે, શું કહેશો? એપીએમસીની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ 10 મેન્ડેટ ખેડૂત પેનલમાંથી આપે છે, 4 મેન્ડેટ વેપારી પેનલમાંથી આપે છે અને 14 જે મેન્ડેટ આપ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના ઉપલા અધિકારીઓ બહુ રીતે સાફ કરી અને સ્વચ્છ અભ્યાસ કરી એ 14 જે મેન્ડેટ આપ્યા છે અને 14 મેન્ડેટ માટે અમે એકદમ આશાવાદી છીએ અને 14 મેન્ડેટવાળા જે ઉમેદવારો છે એ બધા જ વિજયી થઈશું એવી અમારી અપેક્ષા છે। શું લાગે, ક્રોસ વોટિંગ થાય એવું લાગે છે? બહુ અમને કોઈ અપેક્ષા નથી ક્રોસ વોટિંગ થયું, કારણ ક્રોસ વોટિંગ થાય તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી। પણ ક્રોસ વોટિંગની બાબતની અંદર જે અમારા સિવાય જે જિલ્લાના અધિકારીઓએ ખૂબ રસ લીધો છે અને એપીએમસીનું વાતાવરણ સરસ વાતાવરણમાં પતી જાય ઇલેક્શન અને લગભગ બિનહરીફ જેવું થાય એવા માટે ઉપલા અધિકારીઓએ પ્રયત્નો કર્યો છે એટલે ક્રોસ વોટિંગ થવાની કોઈ ચાન્સીસ નથી। અરવિંદ પટેલ નારાજ છે? અરવિંદભાઈ પટેલ મારા પણ એકદમ અંગત મિત્ર છે અને કોઈ પણ આવડી મોટું સમુદાય હોય અને આટલા બધા વોટર્સ હોય અને આટલા બધા ઉમેદવારો હોય એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સિલેક્શન કર્યું હોય એટલે કોકના મનમાં નારાજગી થાય કે મને નથી મળી, નારાજગી જ છે, બાકી કોઈને મારા અંગત મિત્ર છે ને મારા નિત્ય સંપર્કમાં છે હજી પણ। તમને મનાઈ લેવામાં આવશે? મિત્રતાની અંદર મનાઈ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી, મિત્રો એટલે મનાયેલા જ હોય એટલે એવો કોઈ પ્રશ્ન નથી। ઓકે, આગામી દિવસમાં ચેરમેન પદ લઈને શું લાગે છે? એ વિષય હજી આવ્યો નથી। ચેરમેન પદની બાબતની અંદર કોઈ ક્યાં અમને ઉપલા હોદ્દેદારે પણ કહ્યું નથી, ઉપલા અધિકારીઓએ પણ કોઈ કહ્યું નથી। એ ચૂંટણી પતે એના પછી ખબર પડશે કોણ ચેરમેન તરીકે આવશે।